નમસ્કાર દર્શક મિત્રો, હું જયતી સ્વાગત કરું છું આપનું પોરબંદર લાઈવમાં। પોરબંદર લાઈવની શરૂઆત આજની હેડલાઇન્સથી। પોરબંદરમાં સરકારી હોસ્પિટલમાં બાળ રોગના ડોક્ટરોની જગ્યા ખાલી થતા ઓપીડી બંધ, બાળ દર્દીઓને મુશ્કેલી। વરવાડા નજીક રિક્ષા પલટીમાંથી જતા અકસ્માત, 2 યુવાનો ઇજાગ્રસ્ત। પાલિકાના સફાઈ વાહનોના ડ્રાઈવરો 6 માસથી પગાર વિહોણા, તંત્ર સામે રોષ। પોરબંદરમાં મસાલાની સિઝનના પ્રારંભે લાલ મરચાની આવક। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં રહેલા બાળકોના ડોક્ટર બઢતીને લઈને અન્ય જગ્યાએ નિમણૂક પામ્યા છે, ત્યારે આ હોસ્પિટલમાં હાલ એક પણ બાળકોના ડોક્ટર ન રહેતા બાળકોની ઓપીડી બંધ કરી દેવામાં આવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આમ પણ તબીબોની અછતને લઈને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના ડોક્ટર તરીકે સેવા આપતા ડોક્ટર દવેની રાજકોટ ખાતે બઢતી સાથે બદલી થતા તેઓ હાલ રાજકોટ ખાતે સેવા આપી રહ્યા છે, જેને કારણે હાલ એક પણ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આ હોસ્પિટલમાં કાર્યરત નથી। આથી અહીં આવતા બાળ દર્દીઓને ઓપીડી હાલ બંધ કરી દેવામાં આવી છે। હા, જે આપણે ત્યાં બાળકોના ડૉક્ટર હતા એમડી ક્લાસ 1 ડૉક્ટર દવે સાહેબ, એમને એમના સિનિયોરિટી પ્રમાણે તબદીલીથી સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ મળી છે પદ્મકુલબા હોસ્પિટલ રાજકોટ, એટલે એ અહીંથી રિલીવ થઈ અને ત્યાં એમણે જોઈન કરેલું છે, એટલે આ પોસ્ટ હાલ તુરત ખાલી પડી છે ને એની ઓલ્ટરનેટિવ વ્યવસ્થા તરીકે આપણે ત્યાં અત્યારે એક મેડિકલ ઓફિસર છે જે એક્સપિરિયન્સ છે, એને આપણે ઇન્ડોર પેશન્ટ્સ અને એસએનસીયુ ને એનઆરસીની કામગીરી સોંપેલી છે અને સીએમ સેતુના જે આપણા ડૉક્ટર છે ડૉક્ટર ભરતભાઈ શાહ, એમના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની સૂચના આપેલ છે। આ બાબતે હોસ્પિટલના સિવિલ સર્જને એવું જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઇન્ડોર સેવા શરૂ રાખવા માટે ડોક્ટર અંકિત મોડની નિમણૂક કરવામાં આવી છે, તેમજ હંગામી ધોરણે બહારથી ડોક્ટરોને બોલાવવામાં આવે છે, ત્યારે આ હોસ્પિટલમાં કાયમી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર વરવાડા ચોકડી પાસે છકડો રિક્ષાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 2 યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા ધર્મેશભાઈ મગનભાઈ રાણાવાયા અને સંદીપ મેરામણ રાણાવાયા સહિતના 3 યુવાનો છકડો રિક્ષા લઈ અને રાણાવાવથી બિલડી તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન વરવાડા નજીક અચાનક છકડાનું પાછળનું ટાયર ફાટતા આ છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં 2 યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે યુવાનોને તાત્કાલિક સારવાર મળી જતા હાલ તેઓ ભયમુક્ત થયા છે। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નગરપાલિકાની આર્થિક સ્થિતિ દયનીય હાલતમાં જોવા મળી રહી છે। પાલિકા દ્વારા સફાઈ કામદારો બાદ સફાઈના વાહનોમાં ડ્રાઈવર તરીકે સેવા આપતા કર્મીઓને પગાર ચૂકવવામાં નહીં આવતા આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે। પોરબંદર નગરપાલિકા દ્વારા હાલમાં જ વર્ષ 2019-20ના વર્ષનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આ પાલિકાની વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે। પાલિકા અવારનવાર કર્મચારીઓના મોટા થતા પગારને લઈને વિવાદમાં જોવા મળે છે, ત્યારે હવે પાલિકાના સફાઈ વાહનોમાં ડ્રાઈવર તરીકે સેવા આપતા કર્મચારીઓને છેલ્લા 6 માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી। આવી સ્થિતિમાં કર્મચારીઓની આર્થિક સ્થિતિ દયનીય બની છે। આ કર્મચારીઓએ એવી માંગ કરી છે કે પાલિકા દ્વારા પગાર ચૂકવવામાં આવે અને તેમનો બાકી રહેલો પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે। તો બીજી તરફ આ કર્મચારીઓની સમસ્યાને મીડિયા સમક્ષ ન લાવવા માટે
કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકા દ્વારા માર્ચ માસમાં વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. ત્યારે પાલિકા દ્વારા માર્ચ માસના પ્રારંભથી જ વેરાની લઈને આકરી ઉઘરાણી શરૂ કરવામાં આવતા વેરાની વસૂલાતમાં સારી એવી ગતિ જોવા મળી રહી છે. પોરબંદર પાલિકા દ્વારા વર્ષના પ્રારંભે સમયસર વેરો ભરનારને ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું અને તેમ છતાં બાકી રહી જતા મિલકત ધારકોને વેરો ભરવા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં વેરો નહીં ભરનારા આસામીઓની નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત વેરાની ઉઘરાણી માટે શેરીએ શેરીએ ફરી ઢોલ વગાડી વેરાની ઉઘરાણી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાલિકાએ છેલ્લા 12 દિવસમાં હાઉસ ટેક્સમાં 11,80,000, સ્ટ્રીટ લાઇટ વેરો 89,000, સફાઈ વેરો 1,32,000, શિક્ષણ વેરો 1,23,000 અને પાણી વેરાના 2,06,000 ની ઉઘરાણી કરી છે. પાલિકા દ્વારા વેરાની આકરી ઉઘરાણી શરૂ કરતા વેરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં પાલિકાને 17,30,000 ની વેરાની આવક થઈ છે અને આગામી દિવસોમાં પણ વિવિધ વેરાની ઉઘરાણી પાલિકા દ્વારા ચાલુ રાખવામાં આવશે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સરકાર દ્વારા હવે ટેકાના ભાવે ઘઉંની ખરીદી પણ કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે, પરંતુ બજાર કરતાં ઓછા ભાવ મળતા હોવાને કારણે ટેકાના ભાવે ઘઉં વહેંચવામાં ખેડૂતો રાજી નથી. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ કાળા મગ અને હવે ઘઉંની પણ ખરીદી કરવામાં આવશે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આ વર્ષે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ પાણીના અભાવે વાવેતરમાં પણ ઘટાડો થયો છે. તેમ છતાં ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી પણ કરશે. હાલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને 15મી માર્ચથી માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની ખરીદી કરવામાં આવશે. પોરબંદર અને રાણાવાવની ખરીદી દેગામ ખાતે આવેલા પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવામાં આવશે, જ્યારે કુતિયાણા તાલુકાની ખરીદી કુતિયાણાના સરકારી ગોડાઉન ખાતે કરવામાં આવશે. સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી કરવામાં આવશે, ત્યારે આ ટેકા દ્વારા ખરીદવામાં આવતા ઘઉંની પ્રતિમણનો ભાવ 368 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે બજારમાં પ્રતિમણ 375 થી 400 નો ભાવે મળે છે, જેને કારણે પોરબંદરમાં અત્યાર સુધીમાં માત્ર 16 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર દ્વારા ઘઉંના પૂરતા ભાવ આપવામાં આવ્યા નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. અક્ષય ઝાલા સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પોરબંદરમાં પણ આ અભિયાન અંતર્ગત છેલ્લા 3 દિવસમાં 64,000 બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પોલિયોના ટીપા પીવડાવવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 10મી માર્ચથી 3 દિવસ સુધી પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત 350 જેટલા બૂથ પર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ ડોર ટુ ડોર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં 680 જેટલી ટીમો દ્વારા 64,000 જેટલા બાળકોને પોલિયો નાબૂદીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. અક્ષય ઝાલા સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આજે સવારના સમયે ભારે પવનની સાથે વરસાદી છાંટા પડ્યા હતા. રાજ્યના વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો હતો, જેની અસર પોરબંદરમાં પણ જોવા મળી હતી. સવારના સમયે ભારે પવનની સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. તો બીજી તરફ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા રોગચાળામાં વધારો થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. ત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા શહીદોની યાદમાં સિટી ડીવાયએસપીની કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિટી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થયા હતા, ત્યારે આ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેના એક કાર્યક્રમનું આયોજન પોરબંદરમાં થયું હતું.
બર્ડ કન્વર્ઝેશન સોસાયટી દ્વારા પોરબંદરના સાંદીપની વિસ્તારમાં આવેલી સિટી ડીવાયએસપી કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સિટી ડીવાયએસપી જુલી કોઠિયા સહિતના પોલીસ અધિકારીઓ તથા સંસ્થાના સભ્યો દ્વારા ડીવાયએસપી કચેરીની આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણનું જતન કરવા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન બોખીરા તુમડા નજીક દેશી દારૂની હેરાફેરી કરતા રાજુ ઉર્ફે રાજલો ભોગીલાલ ડોડિયા તથા એક સગીરાને 300 લીટર દારૂના 12 બાચકા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ₹6,500 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉનાળાનો પ્રારંભ થતાં જ લાલ મરચાની આવક શરૂ થઈ ગઈ છે. લોકો આખા વર્ષ માટે મસાલાની ખરીદી કરતા હોય છે, ત્યારે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ નજીક ગોંડલના પ્રખ્યાત લાલ મરચાની આવક જોવા મળી રહી છે. લોકો આખા વર્ષ માટે મરચા, હળદર, ધાણા, જીરું સહિતના મસાલાની ખરીદી કરતા હોય છે. ઉનાળાનો પ્રારંભ થાય એટલે સિઝનના મસાલાની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. હાલ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પણ લાલ મરચાની આવક શરૂ થઈ ગઈ છે. 900 થી લઈને 2400 સુધીની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટિંગ યાર્ડના સામેના ભાગે મરચાના વેપારીઓ દ્વારા ગોંડલના પ્રખ્યાત મરચાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ગોંડલના રેશમ પટ્ટો, લવિંગિયા, ડબલ પટ્ટા સહિતના મરચાની મબલખ આવક જોવા મળી રહી છે અને લોકોએ આ મરચાની ખરીદી પણ શરૂ કરી દીધી છે. વેપારીના જણાવ્યા અનુસાર ગોંડલના મરચાની સૌથી વધુ માંગ જોવા મળતી હોય છે. અલગ અલગ પ્રકારના મરચાની આવક શરૂ થઈ ગઈ છે અને હાલ મરચાના ભાવમાં થોડો વધારો થયો છે, તેમ છતાં લોકો લાલ મરચાની ખરીદી શરૂ કરી દીધી છે. અને આ 30 વર્ષથી ગોંડલના દેશી મરચા તમામ વેચી છે અને આ ગોંડલનું દેશી તમામ મરચું વેચી છે. અહીંયા મરચામાં દેશી સિંગલ પટ્ટી આવે અને બીજું દેશી રેશમ પટ્ટો આવે અને દેશીમાં પછી ડબલ પટ્ટો આવે અને બહુ મીડિયમ ઠંડુ ખાતા હોય તો ગોલર પણ આવે છે. આ તમામ મરચું અમારે દેશી ગોંડલનું આવે છે, પ્રખ્યાત મરચું. મરચા 99 સાલમાં કે પાણીની હિસાબે ઓછી આવક છે, એના હિસાબે અમારા અહીંયા પોરબંદરમાં બહુ એમ કે વધારે ગોંડલનું માન છે એટલે હાઇબ્રિડ બધું વેચાય છે. હાઇબ્રિડના કારણે અમે બધા દેશી ગોંડલું વેચવા આવ્યા છે. અહીંયા અત્યારે ભાવમાં તો 120 રૂપિયાથી માંડી પછી 130 વાળા, 140 રૂપિયાવાળા અને અથવા પછી બહુ સારું હેવી મરચું આપણે ગોંડલનું ડબલ પટ્ટો આવે છે, એ ઉત્તમ શાકમાં સળિયાતું અને હેલો પાવડર પડે છે અને મરચું ઉત્તમ હોય છે એ ડબલ પટ્ટામાં. એટલે ડબલ પટ્ટાનો 180 રૂપિયા ભાવ છે અને 170 રૂપિયા ભાવ છે. એટલે તમામ મરચું છે ને સારું મરચું ક્વોલિટી ગોંડલનું રસમ પટ્ટો, ડબલ પટ્ટો, ગોલર 150 રૂપિયાથી માંડીને 200 રૂપિયા લગી, સિંગલ પટ્ટી 100 રૂપિયાથી માંડીને 140 રૂપિયા લગી. ખરીદીમાં તો એવું છે કે અત્યારે કે બહુ ડાગીવાળું મરચું હોય તો 1000 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા લગીને ડાગીવાળું વેચાય છે. જેવું મરચું સારું મરચું ક્વોલિટી હોય તો 2000 રૂપિયાથી માંડીને 4000 રૂપિયા લગીને મરચું અમારે ગોંડલનું વેચાય છે. ત્યારે લાલ મરચાના વેપારીએ એવું જણાવ્યું હતું કે ગત વર્ષે પડેલા નહિવત વરસાદની અસર મરચાના ઉત્પાદનમાં પણ જોવા મળી રહી છે. તેમ છતાં સારી ગુણવત્તાવાળા મરચાં હાલ બજારમાં ઉપલબ્ધ છે અને અહીં મરચાની ખરીદીની સાથે સાથે દળવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ખરીદીની સાથે જ લોકોને અન્ય જગ્યાએ દળાવવા માટે પણ જવું ન પડે. હાલ તો લાલ ચટક જેવા મરચાના ઢગલા જોવા મળી રહ્યા છે. મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચાર સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. પોરબંદરમાં સરકારી હોસ્પિટલમાં બાળ રોગના ડોક્ટરોની જગ્યા ખાલી થતા ઓપીડી બંધ, બાળ દર્દીઓને મુશ્કેલી. વરવાડા નજીક રિક્ષા પલટીમાંથી જતા અકસ્માત, 2 યુવાનો ઇજાગ્રસ્ત. પાલિકાના સફાઈ વાહનોના ડ્રાઈવરો 6 માસથી પગાર વિહોણા, તંત્ર સામે રોષ.
પોરબંદરમાં મસાલાની સિઝનના પ્રારંભે લાલ મરચાની આવક. ફરી મળીશું પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.